અને ક્યારેય કથા કહેવામાં આવી નથી. આ તો રેડીમેડ કાપડની દુકાન છે, જેને ફિટ થાય એને પહેર લેવાનું. આ ચોખ્ખી વાત છે. એટલે અહીંયા તો મારા હનુમાને માતાઓ થોડીક વાર માટે બેસી જાઓ. કોઈ પણ માતાઓ ઊભા ન થશો, વ્યવસ્થામાં ખલેલ પહોંચે. એટલે મારી માતાઓ જ્યાં ઊભા થયા છો ત્યાં બેસી જાઓ, કારણ કે ખોટો વિક્ષેપ ન કરો. કથાની અંદર હવે તમારી પાસેથી જાજો સમય નહીં લે, 5-10 મિનિટ. તો આપને મારે એટલું જ કહેવાનું કે કોઈને લક્ષ્યમાં રાખીને કથા નથી કહેવાતી. મારા હનુમાને જે મને બોલાવડાવ્યું એ મારી કાલી ગયેલી ભાષામાં મેં તમારી પાસે રજૂ કર્યું. બાકી તો મેરે ભાઈ બહેન અમે શું કથા કરી શકીએ? કીડી એમ કે મારે પૃથ્વીનું માપ લેવું છે, મીઠાની પૂતળી એમ કે મારે સમુદ્રનું માપ લેવું છે. તો કીડી ક્યારેય પૃથ્વીનું માપ ન લઈ શકે, મીઠાની પૂતળી ક્યારેય સમુદ્રનું માપ ન લઈ શકે. એમ મેરે ભાઈ બહેન અમે શું ભાગવત ભગવાનના કનૈયાના ગુણાનું વાદન કરી શકીએ? બાકી આ કાલી ગયેલી ભાષા છે, તમને કદાચ ગમી હોય બરાબર છે, પણ મારા એટલું ખરું કે કોઈને રાજી રાખવા હું કથા નથી કરતી. મારા અંતરાત્મામાં મારા માયલાને, મારા ભગવાનને ગમે એવી કથા કરું છું. મારો દ્વારકા વાળો ઘણી જગ્યાએ કથા કરવા જાય. મારી ઉંમર જોઈને ઘણા ભક્તજનોએ જેને મારો પરિચય ન હોય ને એ એમ કે હારી કરીને કથા વાંચજો, બીજા પાસે ભલામણ કરાવે, સારી કરીને કથા વાંચજો. કારણ કે ઉંમર જોઈને એ લોકોની શંકા પણ વ્યાજબી કહેવાય. પણ મેરે ભાઈ બહેન હું હંમેશા કથા વાંચું છું ને, તો એ કથા કોઈ દિવસ પૈસાને લક્ષ્યમાં રાખીને ક્યારેય નથી વાંચતી. મને ગમે તે મળે, પણ મેરે ભાઈ બહેન જ્યારે હું કથાના વ્યાસાસન ઉપર આવું ને ત્યારે પોથીજીને પ્રણામ કરું, મારા હનુમાનજી મહારાજને પ્રણામ કરું અને એને કહું કે આજે તું બોલાવીશ એમ હું બોલીશ. તારો સુર એ મારો સુર, તારો શબ્દ એ મારો શબ્દ. બાકી આપણે શું વિદ્વાન કહેવાઈએ? આપણે શું? જીવ તો પામર છે. હે મેરે ભાઈ બહેન, જીવ કોઈ દિવસ પૂર્ણતાએ નથી પહોંચી શકતો, જીવ પામર છે. એટલે ક્યારેય મેરે ભાઈ બહેન કથા એ મારું પૈસા કમાવાનું કોઈ કેન્દ્ર નથી, પણ કથા દ્વારા જે દક્ષિણા આવે ને મેરે ભાઈ બહેન, એ દક્ષિણાનો ઉપયોગ મારો એક બાળ સ્વરૂપમાં મંદિરના ઠાકોરજી તો બિરાજ્યા છે, એને જમાડીએ તો બરાબર છે, પણ બટુક જમે એ તો અંબાને પણ ગમે. બટુક જમે નાના નાના બાળકો હનુમાનને પણ ગમે અને દ્વારિકા વાળો પણ રાજી થાય. એટલે મેરે ભાઈ બહેન કદાચ કળિયુગની અંદર બીજા બધા ભગવાન હશે, પણ મારા માટે તો ગરીબ માણસોના બાળકો એ જ મારો ભગવાન છે. ભગવાનને ભોગ લગાડે એટલે અમારા ભાઈઓ કે ભગવાનને જમાડીએ, પણ હું કહું ભગવાનને ભાવે એવું ભોજન ન બનાવતા, છોકરાઓને ભાવે એવું બનાવજો. આ ભાઈઓ બેઠા છે ને પૂછી જજો. હું કહું હનુમાનજીને ભાવે એવું ભોજન નહીં, છોકરાઓને ભાવે, ગરીબ માણસોના છોકરાઓને ભાવે એવું ભોજન બનાવજો. મેરે ભાઈ બહેન મારા માટે સર્વસ્વ ભગવાન ગણો તો ભગવાન, મારું જીવન ગણો તો જીવન, જે કાંઈ ગણો. કારણ કે કોઈ પણ સંસારી સ્ત્રી છે ને એના 1-2 બાળકોની માં હોઈ શકે, પણ મેરે ભાઈ બહેન ગરીબ માણસોના બાળકો એ મારા જ બાળકો છે. ને આપણે જોવું હોય તો તમતારે દર શનિવારે સુંદરકાંડ ચાલે છે, હનુમાન ચાલીસા ચાલે છે, પછી બટુક ભોજન થાય છે. તો આપ જ્યારે પણ એ બાજુ નીકળો, શનિવારે 1 દિવસ પૂરતું શનિવારે ત્યાં ચાલે છે લોઢવા ગામે જે આશ્રમ છે ત્યાં, અને રવિવારે મટાના ગામની અંદર ત્યાં 50 બાળકો ત્યાં પણ ભેગા થઈ અને હનુમાન ચાલીસા હમણાં મહિના દિવસ ત્યાં ચાલુ કર્યું છે. ત્યાં પણ બટુક ભોજન, હવે આ કથાઓમાંથી નવરી થાવ ને એટલે પાછું જવું છે, બીજી જગ્યાએ બટુક ભોજન ચાલુ કરાવવાનું છે. પણ મેરે ભાઈ બહેન ત્યાં પણ બટુક ભોજન, જેને પણ આ દર્શન કરવા હોય ને તો શનિવારે, હું તો મને ફોન કરીને ના પૂછજો માતાજી તમે આશ્રમે છો, મારું તો હરી તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી કાંઈ. કારણ કે અમારી કથાઓ સતત દિવાળી વાતના આમને આમ છીએ મેરે ભાઈ બહેન. વચ્ચે 8 દિવસનું પછી બહુ થાકી, ટ્રાવેલિંગમાં બહુ થાક લાગે, અહીંથી અહીં પહોંચવાનું, ઉજાગરાનો થાક લાગે, ભગવાનની કથા કહેવાનો થાક ન લાગે, ઉજાગરાનો ટ્રાવેલિંગનો બહુ થાક લાગે. પછી મહિનામાં 8 દિવસ જ અમે ઘરે હોય, બાકી
મહિનાના મોટા ભાગનો પોણો મહિનો બારોબાર જ હોય અને કચ્છની અંદર અમારી કથાઓ સતત ચાલતી જ હોય. તો આ કથા આજે અહીંયા સમાપન થઈ. તો મેરે ભાઈ બહેન 8 તારીખથી અમારી નલિયા કથા છે. ત્યારબાદ એ કથા પૂરી થાય એટલે મુંદ્રા કથા છે. મુંદ્રા કથા પૂરી થાય એટલે માંડવી છે અને પછી પૂરી થાય ત્યાં વેરાવળની કથાનું મુહૂર્ત એ લોકો કહે છે કે આપો, પણ હવે કથાની અંદર ટ્રાવેલિંગ કરીને થાક લાગ્યો છે. હવે એ મુહૂર્ત બસ 2 કથાઓ કરી લઈએ એટલે રામકથા છે. એટલે હવે પછી મેં કહ્યું કે હવે દિવાળી પછીનું રાખો, કારણ કે હવે અમને થાક લાગ્યો છે. જગતના કલ્યાણ માટે તો અમે કથા કરીએ, પણ અમારે પછી એકાંતે બેસીને હરિને આરાધવા પડે ને, કારણ કે એને એકાંતાએ બેસી અને જપ સ્મરણ અનુષ્ઠાન કરવા જોઈએ તો અમારું કલ્યાણ થાય. જગતનું કલ્યાણ કર્યા કરીએ પણ અમે અમારું કલ્યાણ ન કરીએ તો અમારો ફેરો ફોકટ જાય. એટલે પછી ના પાડી કે હવે તો મેરે ભાઈ બહેન આ કથા કેનેડીમાં મારું આવવાના મંડાણ થયા હશે અને કણજારિયા પરિવાર દ્વારા જે કથાનું આયોજન થયું 20 દિવસની અંદર થયું, ઓચિંતું થયું. આપ બધા જાણો છો, અગાઉ મેં કહેલું કે આ કથાની તારીખ મેં મુંદ્રામાં આપેલી, પણ મુંદ્રાવાળા ભાઈઓને સમજાવ્યા એને વૈશાખ મહિનામાં દેવી ભાગવતની કથાનું મુહૂર્ત જવા દીધું. અને આ કથાનું મુહૂર્ત, કારણ કે આપણે ત્યાં ચૈત્ર મહિનામાં જ કથાઓ વધારે થાય એટલે આ કથાનું મુહૂર્ત ચૈત્ર મહિનામાં પરબતભાઈને આપ્યું. પરબતભાઈની બહુ પ્રેમ હતો, લાગણી હતી અને એ મને વારંવાર ફોનની અંદર કહેતા કે માતાજી અમારા આખા સતવારા સમાજ અને આખા કેનેડીના જે ભાવિક ભક્તો છે એ એમ કહે છે કે એક વખત બીજી વખત જેમ રબારી સમાજે બોલાવ્યા હતા માતાજીને એક વખત, એમ આપણે સતવારા સમાજ બીજી વખત માતાજીને બોલાવે એની જ કથા સાંભળવી છે. તમે ગમે તે મુહૂર્ત ના પાડવા પડે તો પાડી દો, મારી ખાતર ના પાડી દો, પણ તમે અહીંયા આવો. અને મેરે ભાઈ બહેન એની પ્રેમ અને લાગણીને જોઈ મુંદ્રાવાળા જે ભાવિક ભક્તો હતા એને સમજાવ્યા. કથાકારને તો બધું સમજાવતા આવડે એટલે એને સમજાવ્યા. વૈશાખ મહિનામાં જવા દીધા અને આ કેનેડીની કથા સંપન્ન પણ થઈ, પ્રપન્ન પણ થઈ. અને મેરે ભાઈ બહેન હજારો ભક્તજનોએ કથા તો સાંભળી, ભોજન પણ થયું. નારદજીએ ભગવાનને પૂછ્યું કે ભગવાન કલયુગની અંદર તમે ક્યાં હશો? તો ભગવાને કહ્યું નારદજીને કે જ્યાં ભજન અને ભોજન સાથે થતા હશે ત્યાં મારા બેસણા હશે. તો કણજારિયા પરિવાર દ્વારા બંધુ બેલડીએ જે સુંદર મજાની કથાનું આયોજન કર્યું એમાં નજર અંદાજો કરીએ ને તો 7 દિવસના કેટલા ભક્તજનો જમી ગયા, પ્રસાદ લઈ ગયા. અને મેરે ભાઈ બહેન એ પ્રસાદની અંદર હરી પોતે આવી અને સ્વાદ ભેળવી ગયા. છતાંય આટલા ભાવિક ભક્તો કોઈ અવ્યવસ્થા નહીં, બધી વ્યવસ્થાથી સરસ મજાના જમ્યા. અને બીજું કે મેરે ભાઈ બહેન 5મા ધન્યવાદ છેક દુબઈથી પધારેલા ભક્તજનો છે બંને ભાઈઓ ને એમાં અમારા લાલજીભાઈ જે દુબઈથી મને કે માતાજી કથા સાંભળવા છેક દુબઈથી આવ્યો. એ લાલજીભાઈ અમારા જે ગાડી ડ્રાઇવિંગ કર્યું, જેમ અર્જુનનો રથ ભગવાન કાલિયા ઠાકરે ચલાવ્યો અને કાલિયા ઠાકરનો રથ દારૂખે ચલાવ્યો, એમ સાથે 7 દિવસ સુધી સૌથી વહેલા આવીને ઉભા રહી જાય. હજી તો મારે પૂજા બાકી હોય ત્યાં એ આવીને ઉભા રહી ગયા હોય. અમારે કેવું જ ના પડે કે હવે ગાડી મોકલો, કઈ ને 15 મિનિટ અડધી કલાક વહેલા આવીને ઉભા રહી જાય અને પ્રેમથી ગાડીમાં લઈ આવ્યા, ગાડીમાં લઈ ગયા. ને મેરે ભાઈ બહેન બીજું તો મારે વિશેષમાં શું કહેવું, પણ આપણે એટલું કથાના સમાપન સમયે એટલું તમને કહી દઉં કે મેરે ભાઈ બહેન અમને 6ઠા ધન્યવાદ મારે એને આપવાના કે જેને અમને જમાડ્યા, પ્રેમથી જમાડ્યા. કોણે? કે અમારી જે રસોઈ બનાવી, એમનું નામ તો મને નથી આવડતું, 7 દિવસ સાથે રહ્યા. પણ મેરે ભાઈ બહેન હું કોઈના અંગત નામે ન પૂછું, કોણ શું ધંધો કરે છે એ પણ ન પૂછું. હું મારા પોતામાંથી જ નવરી નથી થતી, એમાં બીજાના પરિચય ક્યાંથી લઉં? પણ નામ મને નથી આવડતું. પણ જેમના ખોડિયામાં રાંદલમાં પધારે છે એટલે બધા ઓળખી જશે. એટલે એમણે અમને પ્રેમથી જમાડ્યા. ખૂબ સરસ હું રસોઈ બનાવું એવી સરસ મજાની રસોઈ બનાવી, સરસ મજાના જમાડ્યા. એમને પણ માં ભગવતી રાંદલમાં સંપન્ન રાખે, પ્રપન્ન રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ મેરે ભાઈ બહેન. બીજું તો મારે હવે ધન્યવાદ કોઈને આપવાના બાકી રહી જતા હોય તો મને એવું નથી લાગતું કે કોઈ બાકી રહી જતું હોય. પણ આમાંથી બધાએ આખા ગામના જેટલા સતવારા સમાજ જે બીજા ભાવિક ભક્તો ગામડેથી આવેલા ભાવિક ભક્તોએ બધાએ પોતપોતાની અનુકૂળતા પ્રમાણેની
સેવા કરી છે. બધાને ધન્યવાદ. કારણ કે સેતુબંધ બંધાતો હતો તો ખિસકોલી ગઈ. ખિસકોલીએ પોતાના શરીરે રેતી ચોપડી અને એમણે રામજીને સહકાર આપ્યો. હનુમાનજી મહારાજ કે હું તો મોટા મોટા પથ્થરો લઈને આવું અને રામજીનો સેતુબંધ બાંધી દઉં. તો બધાએ પોતપોતાની રીતના સેવા કરી. રસોડા વિભાગની અંદર જે ભાઈઓએ રસોડું સંભાળ્યું અને બધાને પ્રેમથી જમાડતા, એ ભાઈઓને પણ કહું કે આવા ને આવા તમને સેવાના લાભ મળતા રહે ને બીજાને જમાડતા રહે. ને બીજું એ કહેવાનું કે મેરે ભાઈ બહેન, જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મારી કથા હોય ત્યારે તમને જેટલો સમય મળે, અડધી કલાકનું, 1 કલાકનું, 5 કલાકનું, જેટલો સમય મળે એટલો સમય જ્યાં પણ મારો અવાજ સંભળાય ત્યાં આવી અને કથા શ્રવણ કરજો. એ જ મારી દક્ષિણા છે. બીજું કંઈ મારે તમારી પાસેથી બીજું જોઈતું નથી મેરે ભાઈ બહેન. અને વિશેષમાં તો મારે એટલું કહેવાનું કે બસ હું મારા હનુમાનજી મહારાજના ચરણ કમલમાં મેં એમને કથા સંભળાવી હનુમાનજી મહારાજને, તો તમને તો બધાને મેં આશીર્વાદ આપ્યા, પણ મારે હનુમાનજી મહારાજ પાસેથી કશુંક માગવું જોઈએ ને, તો હનુમાનજી મહારાજ પાસે હું એટલું માગું કે મેરે ભાઈ બહેન બટુક ભોજન તો ચાલુ કરાવ્યા, પણ હવે એવું મનની અંદર સંકલ્પ છે કે શ્રાવણ મહિનાની અંદર જે ભાવિક ભક્તો હું કોડીનાર રસ્તા ઉપરથી નીકળે, બીજા હાઈવે ઉપરથી નીકળે અને ત્યાં નીકળે તો એને સરસ મજાનું રુચિકર એટલે નાસ્તો એટલે ગુલાબ જાંબુ ચેવડો, મને તો આવી આઈટમ ખવડાવી બહુ ગમે. હું ભલે નથી ખાતી પણ બીજાને ખવડાવવાનો બહુ શોખ. એટલે જે ભાવિક ભક્તો નીકળે 7,000 10,000 એક જ રવિવાર, સોમવારે તો સોમનાથ દાદાના દર્શન કરવાના હોય એટલે રવિવારે જે ભાવિક ભક્તો નીકળે અને અમારું મારુતિ જો કૃપા કરે, હનુમાન જો મારા માથા ઉપર હાથ ફેરવી જાય તો આજ શ્રાવણ મહિનો આવે અને આ ભગવત કાર્ય ચાલુ થઈ જાય કે જે સોમનાથના દર્શને જતા હોય ભાવિક ભક્તો જે જતા હોય અને એ ભાવિક ભક્તો જાય અને મેરે ભાઈ બહેન અમારા મારુતિ ધામનો માંડવો નાખ્યો હોય ત્યાં એ ભોજન કરતા જાય, પ્રસાદ લેતા જાય, નાસ્તો કરતા જાય. ચા નહીં મળે હો, બાકી ગુલાબ જાંબુ ચેવડો કે જે જોતું હશે એ બધું મળશે. ચા ની તો હું બહુ ખાસ વિરોધી માણસ છું. એટલે એવી ઈચ્છા મનની અંદર છે. ભગવાન હનુમાનજી મહારાજ એમની પાસે એના ચરણ કમલમાં માગણી કરી અને હું એટલું એને અરજી કરું કે બસ આ સંકલ્પ વહેલામાં વહેલી તકે દાદો હનુમાન દાદો પૂર્ણ કરાવે, બસ આવી પ્રાર્થના કરી. અને મેરે ભાઈ બહેન વિશેષમાં તો બીજું શું કહેવાનું કે જે અમારા અન્ન ક્ષેત્રની અંદર અમારા મારુતિ ધામની અંદર બટુક ભોજન જે ચાલે છે એમાં માજી સરપંચ નામ હું ભૂલી ગઈ, માજી સરપંચ દાદા આપ બધા ઓળખો જ છો, તો એમને પણ ઘણો ફંડ એકત્રિત કરી એમને પણ બટુક ભોજનની ભલે આપણે ત્યાં સુધી સેવા ન પહોંચાડી શકીએ તો કંઈ નહીં, અને અહીં બેઠા બેઠા સેવા કરી એ પણ મોટામાં મોટી સેવા છે. તો એમણે પણ જે સેવા કરી એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એમનો પુત્ર પરિવાર એમને પણ ભગવાન સુખી રાખે, સંપન્ન રાખે અને પ્રપન્નતાથી ભક્તિની જોડી એની ભરી દે એવા આશીર્વાદ. બીજું તો હવે કોઈને ધન્યવાદ આપવાના બાકી રહી જતા હોય એવું મને નથી લાગતું. બધાને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. પણ આપણી કથામાં આપણાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય, કોઈ ક્ષતિ રહી ગઈ હોય, આપણે જીવ છીએ, ઇન્સાન છીએ, ભગવાન જેવા તો પૂર્ણ આપણે નથી બની શકવાના. એ માટે હું અહીંથી જેમ બોલાવું એમ તમારે બધાએ પ્રેમથી બોલવાનું. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય, મહાકાળી માત કી જય, પિતૃ ભગવાન કી જય. હવે હું અહીંથી જેમ બોલાવું, કઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો હું અહીંથી જેમ બોલાવું એમ બધાએ પ્રેમથી હાથ ઊંચા કરી અને બોલવાનું છે છેક છેલ્લે સુધી. જે કોઈ પણ ઊભા હોય, બેઠા હોય કે રસોડામાં હોય, પણ જ્યાં હોય ત્યાંથી 2 હાથ ઊંચા કરી હું અહીંથી જેમ બોલાવું એમ બધાએ બોલવાનું. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે.
કરી અને બધાને બોલાવડાવ્યા છતાંય જય જયકાર નથી બોલ્યા. પણ જતા જતા એક જય જયકાર એવો બોલાવવો જોઈએ કે છેક લોઢવાનો જે મારુતિ ધામ આશ્રમ મારો આશ્રમ છે એનો હનુમાન સાંભળવો જોઈએ. બોલીએ મારુતિ ધામ કી પંચ પીપળિયા હનુમાનજી મહારાજ મારુતિ ધામ. સારી કથાનું જે પુષ્પ છે એ પુષ્પ મેરે ભાઈ બહેન કણજારિયા પરિવાર દ્વારા દ્વારિકાનાથના ચરણ કમલની અંદર સમર્પિત કરીએ. આખી કથાની અંદર જે ભજન થયું અને ભોજન થયું એ કણજારિયા પરિવારની સાથે એ દ્વારિકાનાથના ચરણ કમલમાં સારી કથાનું પુણ્ય દ્વારિકાનાથને ચરણે અર્પણ કરીએ. અને સાથોસાથ હવે મેરે ભાઈ બહેન 7 દિવસ સુધી બોલી બધું જ કહ્યું છતાંય એવું લાગે કંઈ નથી કહ્યું અને ઘણું બધું કહ્યું છતાંય એવું લાગે અપૂર્ણ રહ્યું. અપૂર્ણતામાં પૂર્ણતા, પૂર્ણતામાં અપૂર્ણતા, આનું નામ જ કથા. જ્યાં બે વિરોધાભાસ ભેગા થાય એનું નામ જ કથા. તો મેરે ભાઈ બહેન આ પૂર્ણતા એ જે પહોંચાડ્યા છે એ ભગવાન શ્યામ સુંદરના અને હનુમાનજી મહારાજના ચરણ કમલની અંદર શત કોટી પ્રણામ કરી મારી કથાને મારી વાણીને અહીંયા સમાપન આપું. કારણ કે મેરે ભાઈ બહેન કથાને સમાપન નથી હોતું, કથાના સમયને સમાપન હોય છે. કથા તો સતત ચાલતી જ હોય છે. આજ ગંગાને કાંઠે જાઉં સુખદેવજી મહારાજ કથા કરે જ છે. કથાને સમાપન નથી હોતું, કથાના સમયને સમાપન હોય છે. તો તિથિ તારીખ તોરણ ચોઘડિયા પ્રમાણે કથાના સમયને અહીંયા સમાપન આપી અને મેરે ભાઈ બહેન બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી અમ. 500 રૂપિયા આપણે ભોજન આવે છે. જેઠાભાઈ આપજન ફળદારિયાના સ્મરણાર્થે 500 રૂપિયા આવે છે.
પ્રભુ કે નહીં આવે એથી વેદ મુકારે એથી વેદ મુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કર્પૂરગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે અહં ભવાની સહિતં નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનોહર સર્વમંગલમાંગલ્ये શિવે સર્વાધિસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય શ્રી જગદંબે જય અંબે જય અંબે જય શ્રી કૃષ્ણ બોલો જય અંબે જય અંબે જય શ્રી કૃષ્ણ જય શ્રી અંબે બોલો જય અંબે જય અંબે જય શ્રી જગદંબે જય અંબે જય અંબે જય શ્રી બોલો જય અંબે જય રાધે જય શ્રી કૃષ્ણ જય રાધે જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે જય રાધે
અંબે બોલો જય જગદંબે. જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય જય રાધે શ્રી રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય જય રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं 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 वृन्दावनस्थितं नारायणं देववृन्दैरभीष्टितं नारायणं दिनकरमध्यगं नारायणं दिव्यकनकाम्बरधरं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं नारायणं
भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् रक्षेत जगत्त्रयं नारायणं चक्रशिक्षितासुरचयं नारायणम् अज्ञाननाशकं नारायणं शुद्धविज्ञानभासकं नारायणम् नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणम् నిబని బని 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 బమ బని నిజని మ బని ని ద ద ద ద ద ద ది. నారాయణం నారాయణం श्रीवत्सभूषणं नारायणं नन्दगोवत्सपोषणं नारायणं शृङ्गारनायकं नारायणं पदगङ्गाविधायकं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे 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 नारायणम् नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं 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 नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं